મામલે રાજકારણ ગરમાયું છે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે ફરિયાદ કરી છે। રાત્રે મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવાની ફરિયાદ છે। થાંભલાની જાળવણીની જવાબદારી સંભાળતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે। એએમસીએ સમયસર ટેન્ડરિંગ ન કરતા લોકોને મુશ્કેલી થઈ રહી છે। સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાની માંગ કરી છે। તો આપ જુઓ, સ્ટ્રીટ લાઇટ બંધ છે અને જાળવણીની જવાબદારી સંભાળતી એજન્સીઓના કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા છે। તો એએમસીએ સમયસર ટેન્ડરિંગ ન કરતા લોકોની મુશ્કેલી વધી છે। 9/1/2025 5 દિવસના અંદર કેટલા થાંભલા અમદાવાદ શહેરના અંદર બંધ છે। તો એની માહિતી છે કે અલગ અલગ ઝોન વાઇઝ મને માહિતી મળી તે પ્રમાણે 3134 જેટલા થાંભલા અમદાવાદ શહેરના અંદર બંધ છે। અને અત્યારનું હું આંકડો કહું કે 5000થી વધારે અમદાવાદના અંદર સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો લાખો રૂપિયાનો ખર્ચ લાઇટ વિભાગમાં કરતી હોય છે, સ્ટ્રીટ લાઇટના પોલ બદલવામાં કરતા હોય છે, પરંતુ આ તંત્ર મને લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે લાઇટ ખાતું ખાડી જઈ રહ્યું છે। સંકલન સમિતિની મિટિંગના અંદર જ્યારે મેં રજૂઆત કરી ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ પણ કીધું કે સ્ટ્રીટ લાઇટની ફરિયાદોની વારંવાર ફરિયાદો અમે કરીએ છીએ। અમે અમારા બજેટના જે કામો છે સ્ટ્રીટ લાઇટ થાંભલા નાખવાના એ કામો પણ ત્યાં આપીએ છીએ, થતા નથી। એક તરફ અત્યારે આપણે શિયાળાનો સમય છે, રાત્રે અંધારું વહેલું થઈ જાય છે અને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અકસ્માતો પણ થાય છે, ચોરીના બનાવ થાય છે। ઘણી વખતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અમારા વિસ્તારના અંદર ઓફિસ આવેલી છે, અધિકારીઓ પણ અમને કહેતા હોય છે કે ભાઈ સ્ટ્રીટ લાઇટના મેક્સિમમ થાંભલા વિસ્તારના અંદર બંધ છે, ત્યારે અમે અધિકારીઓ લાઇટ વિભાગને જાણ કરીએ છીએ। તંત્ર મને લાગી રહ્યું છે કે કુંભકરણની નિંદના અંદર સૂઈ રહ્યું છે અને તેને જગાડવાની જરૂર છે।